નવરાત્રિના તહેવારમાં અમદાવાદ પોલીસ ખડેપગે જોવા મળી રહી છે। તહેવારને ધ્યાને રાખીને રાત્રિના સમયે અસામાજિક તત્વો ડ્રગ્સ કે માદક દ્રવ્યોના વ્યસન કરીને ઘૂમતા હોવાથી અમદાવાદમાં વિવિધ 20 સ્થળોએ પોલીસ દ્વારા રાત્રિના સમયે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ પોલીસની SOS ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, મહિલા ક્રાઇમ સહિતની એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી સ્થાયી બને તેમજ ડ્રગ કે માદક દ્રવ્યોના વ્યસન કરીને નવરાત્રિના પાવન તહેવારમાં ખલેલ પહોંચાડનારા તત્વોને ડામવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એક રિપોર્ટ ગુજરાત ગીત। નવરાત્રિના સમયે રાત્રિના સમયે ડ્રગ એક્ટિવ લોકો ડ્રગ લેતા હોય છે અને એને અનુસંધાને અકસ્માત થતા હોય છે, બીજા ગુનાઓ બનતા હોય છે। તે અટકાવવા માટે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી SOG ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ જાહેર રોડ પર તેમજ ગરબાના સ્થળે ડ્રગ ડિટેક્ટિંગ મશીન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એમાં પોઝિટિવ જે મળી આવે છે એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। સર, કુલ કેટલી જગ્યાએ અમદાવાદમાં હાલ ડ્રાઈવ ચલાવવામાં આવે છે? અમદાવાદમાં હાલ 20 જગ્યા ઉપર આ ડ્રાઈવ કરવામાં આવે છે। જાહેર રોડ ઉપર તેમજ મોટા ગરબાઓ, નાના ગરબાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે આ ડ્રાઈવ ચલાવવામાં આવે છે। હાલ સુધી કોઈ પોઝિટિવ નેગેટિવ કેસ આવ્યો છે? કેટલું છે? અલગ અલગ જગ્યાએ ચેકિંગ ચાલુ છે। અહીંયા સિંધુ પોઈન્ટ રોડ ઉપર 10 જણા અત્યાર સુધીમાં ચેક કરવામાં આવ્યા છે, એમાં હજુ સુધી કોઈ પોઝિટિવ આવ્યા નથી।